આજરોજ કચ્છ જિલ્લાના પ્રખ્યાત ધાર્મિક તીર્થધામ માતાના મઢ આશાપુરા મંદિર ખાતે ગુજરાત રાજ્યના સિંચાઈ મંત્રી તથા અબડાસાના ધારાસભ્ય માનનીય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા સાહેબે પવિત્ર આશાપુરા ધામની મુલાકાત લીધી હતી। મંદિર પરિસરમાં માનનીય મંત્રીશ્રીએ માતાજીની શરણે શીશ નમાવી સમગ્ર કચ્છ અને ગુજરાત માટે શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારીની કામના કરી હતી। તેઓએ ધામના વિકાસ તેમજ પવિત્ર સ્થાનની સુવિધાઓ અંગે પણ વિસ્તૃત માહિતી મેળવી અને સંભવિત કામગીરી અંગે ધ્યાન આપવાનું આશ્વાસન આપ્યું હતું। આ અવસરે સ્થાનિક આગેવાનો, આશાપુરા ટ્રસ્ટના સદસ્યો અને ગામલોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। સૌએ પ્રેમ ભાવથી મંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું અને ધાર્મિક વાતાવરણમાં ભાવ વિભોર બન્યા હતા। માતાજીની કૃપાથી સમગ્ર કચ્છ અને રાજ્યમાં સુખ, શાંતિ અને વિકાસની પ્રેરણા મળે તેવી શુભકામનાઓ સાથે કાર્યક્રમની સમાપ્તિ થઈ હતી। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છકર ન્યૂઝ બ્યુરો ચીફ, લખપત તાલુકા।